નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। પ્રધાનમંત્રીનું લક્ષ્ય ગરીબોનું સશક્તિકરણ, ભારતીય અર્થતંત્રની સ્થિતિમાં અગાઉ કરતા થયો સુધારો। નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીનું આર્થિક સંમેલનને સંબોધન। જનધન આધાર અને મોબાઈલને સાંકળીને પ્રધાનમંત્રીએ આપ્યો જેમનો મંત્ર। અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને આજે વહેલી સવારે ઇન્ડોનેશિયાના બાલીથી ખાસ વિમાન દ્વારા ભારત લવાયો। મહારાષ્ટ્ર સરકારે તેની સામેના તમામ કેસ સીબીઆઈને સુપરત કર્યા। સીબીઆઈની સ્પેશિયલ ટીમ રાજનની કરશે પૂછપરછ। દિવાળીમાં સોનું ખરીદવાની લોક પરંપરાનો ફાયદો ઉઠાવવા 3 સોનેરી સ્કીમ રજૂ કરતા પ્રધાનમંત્રી। સુવર્ણ પ્રેમ સાચવે તેવી ગોલ્ડ મોનેટાઇઝેશન અને સોવરેન બોન્ડ સ્કીમ ઉપરાંત ખણખણતા સિક્કા અને લગડી બજારોમાં મુકાઈ। દીપાવલી પર્વની શુભેચ્છા સાથે નવું વર્ષ ગુજરાત માટે સુખ શાંતિ સમૃદ્ધિમય નીવડે તેવી કામના સાથે યોજાઈ કેબિનેટ બેઠક। આચારસંહિતાને લીધે મહત્વના નિર્ણય મોકૂફ રાખ્યા હોવાનું જણાવતા પ્રવક્તા મંત્રી નીતિન પટેલ। મોહાલી ટેસ્ટ ભારતના પ્રથમ દાવના 201 રન સામે બીજા દિવસે દક્ષિણ આફ્રિકાના ભોજન વિરામ સમયે 5 વિકેટે 127 રન। આર અશ્વિને ઝડપી 4 વિકેટ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લક્ષ્ય છે ગરીબોનું સશક્તિકરણ। દિલ્હી આર્થિક સંમેલન 2015ને સંબોધન કરતા તેઓએ કહ્યું હતું કે જનધન આધાર અને મોબાઈલ યોજના દ્વારા ગરીબોને સશક્ત બનાવાશે। વિજ્ઞાન ભવન ખાતે દિલ્હી આર્થિક સંમેલનનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમના કાર્યકાળમાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ અગાઉ કરતાં સુધરી છે। આ વર્ષે આ સંમેલનનો વિષય જનધન આધાર અને મોબાઈલ યોજનાથી ભારતનો દ્રષ્ટિકોણ છે। પ્રધાનમંત્રી મોદીએ સબકા સાથ સબકા વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે સરકારનો ઉદ્દેશ ગરીબોનો ઉદ્ધાર કરવાનો છે। તેમણે કહ્યું કે ગરીબોનું સશક્તિકરણ ગરીબી ઉન્મૂલનની બાબત ઉદ્યોગોને સશક્ત બનાવવા કરતાં વધુ મહત્વની છે। આ સંમેલનમાં ઉદ્યોગ જગત સાથે જોડાયેલા દિગ્ગજો અને નીતિ નિર્માતા ભાગ લઈ રહ્યા છે। That is Jan Dhan Yojana, Aadhaar and Mobile. This GEM vision will serve as the bedrock of many initiatives to come. For me, GEM is about just achieving maximum value for every rupee spent, maximum empowerment, maximum technology penetration among the masses. We must reform to transform. Reform is that which helps all citizens and especially the poor achieve a better life. Sabka saath, sabka vikas. અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કડક સુરક્ષા વચ્ચે ઇન્ડોનેશિયાથી ભારત લાવવામાં આવ્યો હતો। દિલ્હીના પાલમ વિમાની મથકેથી તેને સીધો સીબીઆઈના મુખ્ય મથકે લઈ જવાયો હતો। છોટા રાજનની એમ્સ ખાતે તબીબી તપાસ કરવામાં આવી હતી। રાજનની તબિયત સ્થિર બતાવવામાં આવી છે। 75થી વધુ કેસમાં વોન્ટેડ માફિયા 27 વર્ષથી ફરાર હતો। ગઈકાલે મહારાષ્ટ્ર સરકારે છોટા રાજન સંબંધિત તમામ કેસો સીબીઆઈને સોંપ્યા હતા। 55 વર્ષીય છોટા રાજનને ગઈ 25મી ઓક્ટોબરે માહિતીના આધારે બાલી પોલીસે ઇન્ડોનેશિયામાં ઝડપી લીધો હતો। વર્ષો અગાઉ ડોન દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ રહી ચૂકેલ છોટા રાજન 1988માં ભારતથી દુબઈ ભાગી ગયો હતો। તેને 27 વર્ષ બાદ ભારત લવાયો છે। છોટા રાજન હત્યા વસૂલી માદક પદાર્થની હેરાફેરી સહિત 75થી વધુ કેસમાં વોન્ટેડ રહ્યું છે। મુંબઈ પોલીસે રાજન વિરુદ્ધ 70 કેસ નોંધ્યા છે। તેમાં હત્યાના 20, 4 કેસ આતંકવાદી અને વિધ્વંસ ગતિવિધિ, 1 કેસ આતંકવાદ અટકાયતી ધારા અંતર્ગત અને 20થી વધુ કેસ મકોકા હેઠળ નોંધાયા છે। દિલ્હી પોલીસે રાજન સામે 6 કેસ નોંધ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજનને વહેલા ભારત લાવવાનો હતો, પરંતુ ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને બંધ કરવાની ફરજ પડી હતી।
દેશમાં કઠોળના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે કેન્દ્ર સરકારે વર્તમાન રવિ સિઝનમાં કઠોળની ખેતીને પ્રોત્સાહિત કરવા અને તે માટે આયાત ઉપર નિર્ભરતા ઘટાડવા મસૂર અને ચણાના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે 250 રૂપિયાનો વધારો કર્યો છે. આ કઠોળના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારા ઉપરાંત આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ચણા અને મસૂર પર પ્રતિ ક્વિન્ટલે ₹75નું બોનસ આપવાની મંજૂરી આપી છે. દરમિયાન કેન્દ્ર સરકારે પાવર સેક્ટરની સ્થિતિ સુધારવા માટે મોટો નિર્ણય લીધો છે. વિવિધ રાજ્યોની પાવર કંપનીઓને ખોટમાંથી બહાર કાઢવા માટે મદદ કરવામાં આવશે. કેબિનેટ રાજ્યોની વીજ વિતરણ કંપનીઓના પુનઃગઠનને પણ મંજૂરી આપી છે. રાજસ્થાન, યુપી, તમિલનાડુ અને હરિયાણાના એકમો સૌથી વધુ ખોટમાં ચાલે છે. દેશવાસીઓના સુવર્ણ પ્રેમને માફક આવે તેવી 3 સોનેરી યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુલ્લી મૂકી. તેને વાસ્તવમાં ધનતેરસની ગિફ્ટ ગણવી પડે. સોનું ખરીદવાની લોક પરંપરાનો ફાયદો અર્થતંત્ર માટે ઉઠાવવા બહાર પડેલી સ્કીમ વિશે પ્રસ્તુત છે રિપોર્ટ. દિવાળીમાં સોનું ખરીદવાની લોક પરંપરાનો ફાયદો ઉઠાવવા માટે મોદી સરકારે 3 ગોલ્ડ યોજના અમલમાં મૂકી છે. ગોલ્ડ મોનિટાઇઝેશન, સોવરેન ગોલ્ડ બોન્ડ સહિતની 3 યોજનાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીથી પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત અશોક ચક્ર તથા ગાંધીજીની મુદ્રાવાળા સોનાના સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશમાં 20,000 ટન સોનું પડ્યું છે, છતાં આપણો દેશ ગરીબ છે. તેમણે કહ્યું હતું કે સરકારની આ યોજનાનો હેતુ દેશના અર્થતંત્રને ફરી ધમધમતું કરવાનો છે. हम ऐसे गरीब देश हैं जिसके पास 20,000 टन सोना यहीं पड़ा है और शायद हमारी गरीबी का कारण भी यही है कि 20,000 टन सोना पड़ा हुआ है और इसलिए भारत को गरीब रहने का कोई कारण नहीं है. ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું ઘરેણાં, સિક્કા કે લગડી સ્વરૂપે જમા કરાવનાર આ યોજનામાં જોડાઈ શકે છે. રિઝર્વ બેન્કે 3.5% વ્યાજ ધરાવતા ગોલ્ડ બોન્ડ બહાર પાડ્યા છે, જેનું વેચાણ બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા કરાશે. આ યોજનાના લોન્ચિંગ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે ગોલ્ડ યોજનાની સફળતાનું શ્રેય મહિલાઓને ફાળે જઈ શકે છે. सोना एक होता है जो महिला की ताकत का विषय होता है. हमारी माताएं बहनें, उनके अंदर जो सुरक्षा का भाव है ये बरकरार रहना चाहिए. हम इस स्कीम में ये विश्वास अगर पहुंचाते हैं तो शायद इसकी सबसे ज्यादा सफलता का कारण महिलाएं बनेगी. નાણાં મંત્રાલય દ્વારા મળેલી માહિતી મુજબ દિવાળીને ધ્યાનમાં રાખીને સોનાના 5 ગ્રામના 15,000 સિક્કા, જ્યારે 10 ગ્રામના 20,000 સિક્કા બજારમાં વેચાણ માટે મુકાશે. ગોલ્ડ સ્કીમની વાત મોદીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં પણ કરી હતી. બજેટમાં પણ ગોલ્ડ યોજના અમલમાં મૂકવાની કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બિહાર વિધાનસભા ચૂંટણીના 5મા અને છેલ્લા તબક્કામાં સામેલ 9 જિલ્લાની 57 બેઠકો ઉપર ગઈકાલે 60% મતદાન નોંધાયું હતું. અગાઉના 4 તબક્કાની માફક આ 5મા તબક્કામાં પણ મહિલા મતદારોની ભારે હાજરી નોંધપાત્ર બની હતી. તો યુવાનો પણ મતાધિકારના ઉપયોગમાં જરાય પાછળ રહ્યા નહોતા. 14,709 મતદાન મથકો ઉપર 58 મહિલા સહિત 827 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં સીલ થયું હતું. મહિલા મતદારો પહેલી વખત ભારે મતદાન માટે બહાર આવી હોવા રવિવારે યોજાનાર મતગણતરીમાં ચમત્કાર ગણાય તેવા પરિણામો આવવાની આગાહી જાણકારો કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 105 ઉમેદવારોની યાદી બિનસત્તાવાર રીતે જાહેર થઈ હતી. કોંગ્રેસે 27 વોર્ડમાં 29 પટેલોને ટિકિટ ફાળવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેમાં ચાંદખેડા, નારણપુરા, સાબરમતી, વાડજ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. ટિકિટ મેળવવા ખેંચતાણ, વિરોધ અને અસંતોષ વચ્ચે કોંગ્રેસે જમાલપુર, દાણીલીમડા, ગોમતીપુર, સરખેજ, મક્તમપુરા સહિતના લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ઉમેદવારો જાહેર કરવાનું ટાળ્યું છે. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં આ વખતે સવર્ણોએ સામે ચાલીને ટિકિટ માંગી છે, ત્યારે 10 જેટલા સવર્ણોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ દ્વારા આ વખતે ટેલિફોનથી ઉમેદવારોને ટિકિટ માટે જાણકારી આપવામાં આવી હતી. કોંગ્રેસે 23 ઓબીસી ઉમેદવારોને પણ તક આપી મેદાનમાં ઉતાર્યા છે. કેટલાક વર્તમાન કોર્પોરેટરોની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમને રિપીટ કરાયા છે.
ગાંધીનગર ખાતે આનંદીબેન સરકારની કેબિનેટની ગઈકાલે બેઠક મળી હતી, પરંતુ રાજ્યવ્યાપી આચારસંહિતાને લીધે કોઈ નિર્ણય લેવાયો નહોતો. પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતની જનતાને દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવતા કામના કરી છે કે નવું વર્ષ સૌ કોઈ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિમય નીવડે. મીટિંગ માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળી છે. અત્યારે આચારસંહિતા છે એટલે એજન્ડા ઉપર કોઈ કામ નહોતું, પણ સ્વાભાવિક રીતે રાજ્યની પરિસ્થિતિ અંગે અન્ય વ્યવસ્થાઓ અંગે ચર્ચા વિચારણા થઈ છે અને ગુજરાતની પ્રજાને આગામી નૂતન વર્ષ ખૂબ સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય નીવડે એ માટે પ્રધાનમંડળે, મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં ગુજરાતની પ્રજાને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતમાં લગભગ 8,000 અમરેલી માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં કપાસની આવક થઈ રહી છે. દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેડૂતો કપાસ વેચી રોકડ રૂપિયા મેળવવા પ્રયત્નશીલ બન્યા છે. ગઈકાલે 17,000 મણ કપાસ હરાજી માટે આવ્યો હતો. કપાસનો ભાવ પ્રતિ મણે ₹767 થી 894 રહેવા પામ્યો હતો. અમરેલી ઉપરાંત બાબરા અને સાવરકુંડલા યાર્ડમાં કપાસની ભારે આવક થઈ રહી છે. ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં 4 લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. કપાસની ભારે આવક ના કારણે માર્કેટ યાર્ડ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. અમરેલી માર્કેટ યાર્ડના પ્રમુખ પીપી સુજિત્રાએ જણાવ્યું હતું કે યાર્ડના નવા ભવનથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. અતિ આધુનિક સવલત ધરાવતું યાર્ડ ઓગસ્ટ 2016 સુધીમાં તૈયાર કરવાનું આયોજન કરાયું છે. જરૂરિયાતને ધ્યાનમાં રહી ખેડૂતો કપાસ વેચવા આવે છે. હાલ આ માર્કેટ યાર્ડમાં ખૂબ જ સંકડાશ હોવાથી 12-1 કિલોમીટર સુધીની લાઈનો થાય છે અને શહેરમાં ટ્રાફિકનો પણ પ્રશ્ન રહે છે. બહુ ટ્રાફિક બહાર પડ્યા છે. ભાવમાં આમાં શું આવે, કાંઈ દેતા નથી ભાવ. આજે જે યાર્ડનો પ્રશ્ન, ટ્રાફિક, કપાસની આવક બહુ થવાથી માણસોને બહુ દોડતા પડે, મુશ્કેલી બહુ છે. આધુનિક યાર્ડનું કામ શરૂ થઈ રહ્યું છે. યાર્ડ શરૂ થતા કોઈ પણ પ્રકારની ખેડૂતને મુશ્કેલી નહીં પડે, કારણ કે વિશાળ જગ્યા છે, અંદર વિશાળ એવા બાંધકામ કરવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણના નિર્વાણ સ્થાન ભાલકા તીર્થધામ પ્રભાસ પાટણ ખાતે આધુનિક ટેકનોલોજી સભર ગોલોકધામ મંદિર માટે 25મી નવેમ્બરે ભૂમિપૂજન કરાશે અને 3 વર્ષમાં મંદિર નિર્માણ કાર્ય સંપન્ન કરાશે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ આ 3 દિવસના કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે ગોલોકધામમાં આવેલી શ્રી કૃષ્ણ ચરણ પાદુકા ઉપર ભવ્ય નિર્માણનું ભૂમિપૂજન 25મીએ જાણીતા પરિવ્રાજક સંત જ્ઞાનાનંદ સરસ્વતીના હસ્તે થશે. આ સમારોહના ઉપલક્ષ્યમાં શ્રી કૃષ્ણના જીવનના અગણિત પાસાઓને ઉજાગર કરવા અને યુવા પેઢી શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ અંગે વધુ જાણે તે માટે ત્રિદિવસીય મહોત્સવ યોજાશે. સાથે સાથે વિષ્ણુ યજ્ઞનું આયોજન કરાયું છે. એને આજના આધુનિક યુગમાં લોકો આવી અને જાણી શકે, એના દ્વારા પ્રેરણા લઈ શકે એ હેતુથી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીમાં કરેલી જોગવાઈ મુજબ શ્રી કૃષ્ણના 3 મહત્વના મંદિરો છે. શશિરંજન મહાદેવ ભીડિયા કે જ્યાંથી પારધીએ બાણ માર્યું, ભાલકામાં જ્યાં ભગવાન વિશ્રામ કરતા હતા, જ્યાં એમના જમણા પગમાં બાણ વાગ્યું, અને ત્યાંથી ચાલી આવીને હિરણકાંઠેથી એમણે નિજધામ પ્રસ્થાન કર્યું. આ 3 સ્થળોનો વિકાસ અમે ક્રમશઃ શરૂ કર્યો છે. મોહાલી ખાતે રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે આજે ભોજન વિરામ સમયે દક્ષિણ આફ્રિકાના પ્રથમ દાવમાં 5 વિકેટે 127 રન થયા હતા. ગઈકાલે ભારતનો પ્રથમ દાવ 201 રને પૂરો થયો હતો. આજે સવારની સેશનમાં દક્ષિણ આફ્રિકાની 3 વિકેટ ઝડપવાની સફળતા સ્પિનર આર અશ્વિનને મળી હતી. અશ્વિને એલ્ગરને 37 રને જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, જ્યારે અમલા સ્ટમ્પ આઉટ થયો હતો. અશ્વિને અત્યાર સુધીમાં 4 વિકેટ ઝડપી છે. છેલ્લા અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકાના પ્રથમ દાવમાં 5 વિકેટે 127 રન થયા છે. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.